મિત્રો પ્રણામ, જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. સુરત જૈન યુવક મંડળ યોજિત અમારી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની 6ઠ્ઠી શ્રેણીમાં એનો આજે બીજો દિવસ છે. એના આયોજક પ્રાયોજક શ્રી ભદ્રેશભાઈ શાહને સૌથી પહેલા વિનંતી કરીશું. ભદ્રેશભાઈ, આપ સૌનું સ્વાગત કરો અને આપણે આજના વક્તવ્યોની શરૂઆત કરીશું. શ્રી ભદ્રેશ શાહ. ભદ્રેશભાઈ, એક જ સેકન્ડ જરા, હું આરીફભાઈનો ફોન આવ્યો છું, નીકળી ગયો છું, તરત દાખલ થઈ જાઉં છું. ઓકે. કેવી રીતે થવાનું છે મિત્રો, રવિવાર 10મી ઓગસ્ટની સાંજથી અમે પહેલો કાર્યક્રમ જે કર્યો, પહેલું વક્તવ્ય, તે સુરતના જીવન ભારતીના રંગભવનમાં ઓફલાઈન કર્યો અને ખીચોખીચ ભરાયેલા હોલની વચ્ચે ત્રૈલોક્ય મંડનજીએ ખૂબ સરસ જૈન ધર્મની વિશ્વ સમક્ષ પ્રસ્તુતિ આ વિષય પરની સરસ મજાની રજૂઆત કરી. એનું રેકોર્ડિંગ પણ અવેલેબલ છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી આપને એની લિંક પણ મળી શકશે અને આપ એને યુટ્યુબ પર માણી શકશો. એ સરસ મજાનું વક્તવ્ય રહ્યું અને ત્યારબાદ એમાં સરસ પ્રશ્નો પણ થયા અને મહારાજ સાહેબે ખૂબ ધીરજપૂર્વક એના સરસ જવાબો આપ્યા. આપ જાણો છો કે તેઓ અત્યંત અલગ શૈલીથી પ્રસ્તુતિ કરતા હોય છે અને એમણે પાયાની ખૂબ સરસ વાતો કરી. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપે એને સાંભળશો અને એને માણશો. આજના કાર્યક્રમની શરૂઆત કરવાના માટે ભદ્રેશભાઈ શાહને આપણે વિનંતી કરીશું. આપ જાણો છો કે આજે બે પ્રબુદ્ધ વક્તાઓ આપણી સાથે છે. ડૉક્ટર સેજલબેન શાહ, તેઓ આપણી સાથે મુંબઈથી જોડાઈ ચૂક્યા છે, અને ડૉક્ટર શૈલેષભાઈ મહેતા, જે આઈ સ્પેશિયાલિસ્ટ છે વડોદરાથી, તેઓ આપણી સાથે જોડાયેલા છે. પહેલું વક્તવ્ય આપણે સેજલબેનનું સાંભળીશું, પણ તે પહેલા ભદ્રેશભાઈને વિનંતી કરીશું કે ભદ્રેશભાઈ, આપ સૌનું સ્વાગત કરો અને કાર્યક્રમની શરૂઆત કરો. પ્લીઝ સ્ટાર્ટ. ભદ્રેશભાઈ, આપ હવે સ્ક્રીન પર છો. યસ પ્લીઝ. પ્રણામ, જય જિનેન્દ્ર, નમસ્કાર. છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બરાબર 5 વર્ષ પછી આપણે આજે આ છઠ્ઠી વ્યાખ્યાનમાળામાં મળી રહ્યા છીએ. 6 વર્ષથી જેઓ આપણને જ્ઞાન ગંગા આપણી સાથે વહાવી રહ્યા છે, આપણને જ્ઞાન પીરસી રહ્યા છે, એવા ડૉક્ટર પ્રોફેસર સેજલબેન શાહ મુંબઈથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સેજલબેન ગુજરાતી ભાષાના અધ્યાપક, કવિ, વિવેચક અને સંપાદક તરીકે એમનું ગજબનાક પ્રદાન છે, જબરજસ્ત પ્રદાન છે. 98 વર્ષ જૂની વૈચારિક સામાયિક પ્રબુદ્ધ જીવન, જે ચિમનભાઈ ચકુભાઈ શાહ, બહુ જ જાણીતું નામ, જેમણે શરૂ કર્યું હતું, તેના તેઓ સંપાદક છે. આ એક બહુ મોટી વાત છે. કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને ચોકસાઈ છે. અનેક પરિસંવાદ અને કોન્ફરન્સમાં પોતાના સંશોધનાત્મક પેપર પ્રસ્તુત કરે છે. 3 પુસ્તકો તેમના પ્રકાશિત થયા છે. આ ઉપરાંત સંપાદનનું કાર્ય પણ તેઓનું ઘણું છે કે જે સતત ચાલતું રહે છે. જૈન પત્રકારત જગતનો પણ એવોર્ડ તેમને મળ્યો છે. જૈન એવન્યુ ઓનલાઈન મેગેઝિનના પણ તેઓ તંત્રી છે. પ્રેરણા સામાયિકના સંપાદક છે. ગુજરાતી સાહિત્યના પરિષદમાં અત્યારે સ્વાધ્યાયપીઠ મંત્રી તરીકે પણ તેઓ સેવા આપે છે. એવા સેજલબેનને આપણે આવકારીએ. ખૂબ આભાર ભદ્રેશભાઈ આપનો. નરેશભાઈ આપનો પણ ખૂબ આભાર. સોરી, આજે કંઈક વચ્ચે બહુ કંઈક અણધાર્યા ડિસ્ટર્બન્સ થઈ ગયો, માફ કરજો. વીરમતી ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ભદ્રેશભાઈ શાહ ફાઉન્ડેશન આયોજિત સુરત જૈન યુવક મંડળની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું એક અનોખું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર મેં હંમેશા જોયું છે કે અનેક નવા વક્તાઓને લાવવાનો પ્રયત્ન સતત ભદ્રેશભાઈ અને નરેશભાઈ કરતા હોય છે અને ખૂબ સરસ રીતે અહીં ફરી બોલવાનું થાય છે. એ માટે આપ સર્વનો આભાર માનીને મારી આજની વાતને હું મૂકું છું. વાત મારે તમારી સાથે કરવી છે જ્ઞાન એટલે આત્મજ્ઞાન. પર્યુષણ પર્વ એટલે તો આત્મસાધનાનો અવસર, મનને ઝળહળા કરવાનો અવસર, ભક્તિ અને જ્ઞાનના સુભગ સમન્વયમાં જાતને ભેળવી દેવાનો અવસર છે. આ સામાન્ય રીતે પર્યુષણ આવે એટલે આપણે સર્વ કોઈ અનેક ક્રિયા, તપ, ભક્તિના ત્રિવેણી સંગમમાં ભેળા થઈ જતા હોઈએ છીએ. એમાં પૂરેપૂરા આપણે ગોઠવાઈ જતા હોઈએ છીએ અને અવસર જ એવો છે કે આપણને એમ થાય કે આપણે ભક્તિ પણ કરીએ, ક્રિયાઓ કરીએ, ઘણું બધું કરીએ.
પણ મૂળ જે ઉદ્દેશ્ય છે તે આત્માને સમજવાનો છે. ગયા વર્ષના પર્યુષણથી આ વર્ષના પર્યુષણ સુધીમાં મારામાં શું બદલાવ આવ્યો, હું ક્યાં પહોંચ્યો, એક પગથિયું આગળ વધ્યો, ત્યાંનો ત્યાં જ છું, ક્યાંક નીચે ઉતર્યો, અને એ સતત એક આપણી અંદર જે મીમાંસા ચાલતી હોય છે એ મીમાંસામાંથી જ મને આજનો વિષય સૂઝ્યો છે કે ખરેખર જ્ઞાન મેળવવું એટલે શું. આજે માહિતીનો વિસ્ફોટ જ્યારે ચારે તરફ થઈ રહ્યું છે, જ્ઞાન શબ્દ બહુ જ ચલણી બની ગયો છે, ચારે તરફ લોકો એના વિશે ઘણી બધી વાત કરે છે, ત્યારે ખરેખર જ્ઞાનનો અર્થ શું થાય છે, જેને આપણે નોલેજ કહીએ છીએ, એને પામવાના રસ્તા કયા હોઈ શકે, અને એવી કઈ અવસ્થા કે એવી કઈ સ્થિતિ હોય કે જ્યારે આપણને એમ લાગે કે હા, મેં આ પામી લીધું, હું અહીં પહોંચી ગયો છું. તો આવી થોડીક વાત તમારા સૌ સાથે આજે કરવી છે. આમ જોઈએ ત્યારે મને ઘણી વાર એમ થાય, હું મારાપણું, તારાપણું અને સ્વપણા માંથી આપણે ઓગળી ને એકત્વ સાધીએ, સૃષ્ટિના રૂપમાં, સૃષ્ટિના રંગમાં પૂરેપૂરા ભળી જઈએ, અને ત્યારે કદાચ આત્મજ્ઞાન પ્રગટે છે. હુંપણું, તારાપણું અને સ્વપણું આ બધું જ ઓગળીને પાછું એકમેકમાં ભળી જાય છે. આ હુંપણું વળી શું છે? કદાચ કરતા ભાવ, કદાચ અભિમાન, કદાચ સાધનાનું પરિણામ, પણ એ સાવ ઓગળી જાય છે. એ ઓગળે અને એક મૈત્રી ભાવ પ્રગટે. અને કેવો મૈત્રી ભાવ કે જ્યાં મને મેં કર્યું છે એવી ઈચ્છા જ નથી રહેતી, હું કરું તું કરે એવો કોઈ ફરક જ્યાં નથી રહેતો, જ્યાં આ બે બિંદુઓ જુદા જુદા ટાપુ બનીને ખટકતા નથી, એવું હું પણ ઓગળી જાય છે. સાથે તું પણ ઓગળી જાય છે કે તું મારો બોસ, તું મારો અધિકારી, હું તારામાં જ ભળી જાઉં એવી સહજતા જ્યાં આવી જાય. એટલે આ હું અને તું આમ જાણે કે એકમાં ભળી ગયા હોય અને છતાંય બંને જુદા હોય. આ બંનેનું અસ્તિત્વ જુદું હોય, આ બંનેની સાધના જુદી હોય, અને છતાં પણ બંનેનો કોઈ ઉદ્દેશ્ય એક સરખો હોય. તમે એમ વિચારી શકો કે કદાચ એવા બે સમાંતર પાટા જે એક જ દિશામાં જતા હોય, અને ત્યાં તમને મૈત્રીનો વહાણ વચ્ચેથી જળ ચાલ્યા જતું હોય, અને તમારી અંદર સર્વ માટેની મૈત્રી ઉગતી હોય, અને ત્યાં આ હુંપણું અને તારાપણું વચ્ચેનો જ્યાં ભેદ નથી રહેતો ને, ત્યાં સર્વપણું આવી જાય છે. આ સર્વપણું આવે છે ને, ત્યાં મને એક સરસ મજાની વાત યાદ આવે છે દલપત પઢિયારની, કે દીપ ધર્યા ને ઉગી તેજ સવારી, તમે દીપ ધરો અને આખી ઉમટી તેજ સવારી, ભીતર ગગન ઉઘાડે બારી. તમારી ભીતર ગગનની બારી ઉગે છે કે પ્રભુ દ્વારા તેજની તમારા કોડિયામાં એવું તેજ, અને એ તેજની એવી સવારી ઉગે છે કે ભીતર ગગન ઉગાડે બારી, ગગન આખું બારી ઉગાડે છે. આ હું પણ ઓગાળવાની વાત છે, આ તું પણ ઓગાળવાની વાત છે, અને ત્યાં જ્ઞાનનો પ્રકાશ વહેવાની વાત છે. એટલે આ ત્રીજું પગલું જે છે એ સૌથી વધારે મહત્વનું છે, કારણ કે ત્રીજા પગલે તમારામાં એકત્વ સધાય છે, અને ત્યાં એકત્વ સધાય છે તારામાં ભળ્યા, અને તારામાં ભળ્યા પછી મારો અને તારો ભેદ પણ ટળ્યો. એટલે હવે એક પણ શબ્દ ચોપડીના નથી રહેતા. તેજ બની ભીતરે જાગે પર્યુષણ, મારામાં ઝળહળતો પ્રવાસ આરંભે છે. આ પર્યુષણ મારામાં એવો એક ઝળહળતો પ્રવાસ આરંભે છે. તો કેવો ઝળહળતો પ્રવાસ કે જે પ્રવાસ મને ઉજાસ તરફ લઈ જાય છે. આમ તો જ્ઞાનની જ્યારે વાત આવે છે ત્યારે શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન, આપણે બધા જ આ 5 પ્રકારના જ્ઞાનની વાત કરતા હોઈએ, અને એ જ્ઞાનની વાત કરતા કરતા પછી આપણે એમ કહીએ કે અહીં આપણને આ મળી શકશે, તે મળી શકશે. પરંતુ ખરેખર આધ્યાત્મના એક રસ્તા ઉપર આનંદખંડજી મહારાજ જ્યાં કહે છે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ લઈએ રે, કે એવું નિજ સ્વરૂપ, મારી આ બધી જ ક્રિયા હોય કે મારા બધા જ જ્ઞાન હોય, પરંતુ એમાંથી જો મારું અધ્યાત્મ ન સાધાય, એમાંથી હું અધ્યાત્મનો એ માર્ગ ન પામું, જે ક્રિયા કરી ચૌગતિ સાથે તેના અધ્યાત્મ કહીએ રે, એ અધ્યાત્મ નથી, કારણ કે એ તો અટકાઈ જાય છે સાધનમાં, પણ નિજ સ્વરૂપ તરફ જે લઈ જાય છે એ અધ્યાત્મની મારે વાત કરવી છે. અને એ અધ્યાત્મ એવું છે જે દરેક જગ્યાએથી આપણને મુક્ત કરે છે, અને છતાં પણ એવી એક ખીટીએ બાંધે છે કે જે ખીટીએ બંધાવવું આપણને સૌને ગમે છે.
ગમે છે, કારણ કે ત્યાં એક નરી પ્રસન્નતા છે. કેવી નરી પ્રસન્નતા છે! ઝળહળ ઝળહળ ગોળ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી, ખેતર પાદર એક શેરીઓ, ઝળહળ ઝળહળ તેડી. દલપત પઢિયારની કવિતા છે કે અંધારા પણ પૂરેપૂરા ઓગળી જાય અને ઝળહળ આગ આખું ઓગળી જાય, એવી આ એક કેડી પર આત્માનું જ્ઞાન પ્રગટે છે. આમ તો આત્માની 3 અવસ્થાઓ કહી છે આપણને: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા આપણે સૌ જાણીએ છીએ કે બહારની જે આખી ક્રિયાઓમાં સતત અટવાયેલો છે, ઘણા બધા સાધનો છે અને સાધનોનો કોલાહલ છે. એટલે આમ તો એને રમકડા કહીએ છીએ કે કેટલા રમકડા સાથે માણસ રમ્યા કરે છે. માણસ નાનો હોય ને ત્યારે એને જાત જાતના રમકડા બહુ ગમતા હોય અને એની સાથે તે રમ્યા કરે અને એમાં એને મજા પણ આવે. પછી એક રમકડું, પછી બીજું રમકડું, અને આપણું જીવન પણ જુઓ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, અને આજે 60 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષ કે 40 કે 45, દરેક વખતે કોઈક ને કોઈક એક રમકડું લઈ અને આપણે આપણી જાતને રમાડીએ છીએ. ખરેખર આપણે આપણી જાતને રમાડીએ છીએ કે આપણે આપણી જાતને છેતરીએ છીએ? આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? કદી આપણે આપણી જાતની અંદર એક ડોકિયું કરીએ છીએ ખરા? આપણા અસ્તિત્વના સ્વીકાર વિશે આપણે વિચારીએ છીએ ખરા? અને એનું પહેલું પગથિયું છે કે આપણે એનો સ્વીકાર કરીએ કે મારા દેહ ઉપરાંત એક આત્માનું અસ્તિત્વ છે. જ્યાં સુધી એ આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો દેહ, ત્યાં સુધી એ આત્માના એ પ્રવાસ ભણી જતો જ નથી. આત્માના એ પ્રવાસ ભણી જાય છે ત્યારે જ એની અંદર તરસ જાગે છે. અને એની અંદર જ્યારે તરસ જાગે છે ને, ત્યારે એની અંદર તત્પરતા આવે છે. તત્પરતા આવે છે ત્યારે એ તરફનો પ્રયાસ આરંભે છે. અને જ્યારે પ્રયાસ આરંભે છે અને પછી જરાક અમસ્તુ સ્પર્શા જેવું લાગે ને, ત્યારે એ કહે છે, કમળ આળખ્યા કમાડ ફરતે. આજે બહુ બધા કમાડો ભીતરમાં વાસેલા છે. એ ભીતરમાં વાસેલા કમાડને જરાક અમસ્તુ કમળ આળખે અને મબલખ ફૂલડા ક્યારી, ભીતર ગગન ઉઘાડે બારી. આ આત્માનું જ્ઞાન અંદર એક બારી ઉઘાડે છે. કેવી બારી ઉઘાડે છે કે જે બારી આપણને ઝળહળતાનો અનુભવ કરાવે છે. એટલે ઝળહળ ઝળહળ ગોળ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી, ખેતર પાદર એક શેરીઓ, ઝળહળ ઝળહળ તેડી. ખેતર પાદર ચોક શેરીઓ, ઝળહળ ઝળહળ તેડી. અંધારા ઓગળતા અંદર, ઝળહળ આભ અટારી. આ અંધારા ઓગળી જાય અને ઝળહળ આભ અટારીમાં આપણે ખોવાઈ જઈએ, એવી આ એક અવસ્થા આત્મજ્ઞાનની અવસ્થા છે. પણ આત્મજ્ઞાનની અવસ્થાના રસ્તા પર સૌથી પહેલી એ તત્પરતા, ત્યાર પછીનો એની તરફની આપણી રસ્તો, એ તરફ જવાની આપણો પ્રયાસ, અને પ્રયાસ પછી એ તરફ સ્થિર રહેવાની આપણી લાયકાત. આ કેટલો એક મહત્વનો રસ્તો છે. અને એકવાર આ આત્મજ્ઞાનના રસ્તા પર ચાલીએ છીએ, ત્યાં પછી સ્વરૂપ પ્રગટાવવાની અભિલાષા મનમાં જાગે છે. આમ તો કેટલા આત્મસાધનાના પ્રક્રિયાઓના એક આખો માર્ગ આપણને આપેલો છે. અમરેન્દ્ર મુનિ મહારાજ સાહેબે બહુ સરસ રીતે આખી વાત કરી છે કે ધ્યેય છે, એની ધ્યેય તો કે શું છે ધ્યેય? મુક્તિનો. કઈ મુક્તિનો? તો સર્વ કર્મ રહિત થઈ સ્વરૂપ સ્થિતિમાં જવાનું છે. શ્રીમદને યાદ કરો તો તરત તમને થશે કે હા, આ તો મારે સર્વ કર્મથી મુક્ત થઈને એ સ્થિતિમાં જવાનું છે, જે સ્થિતિમાં મારા મનમાં કોઈ રાગ દ્વેષ નથી રહેતા. એ રાગ દ્વેષ વગરની સ્થિતિ કઈ સ્થિતિ છે? તો કદાચ મારી એ સામાયિકની 48 મિનિટની અવસ્થા છે, કે પછી મેં પ્રતિક્રમણ પારી લીધા પછી મેં મારા દોષોને બધાને મિચ્છામિ દુક્કડમ કીધા પછી ફરી પાછું નિજ સ્વરૂપ તરફ જવાની રસ્તો છે. પણ એ મારી ધ્યેય છે ખરો? મારી એ ધ્યેય તરફની મારી એ ગતિ છે ખરી? અને આ જો આપણે પહેલો રસ્તો સમજીએ, આપણા ધ્યેયનો રસ્તો, અને એ ધ્યેયના રસ્તા પર જ્યારે આપણે ચાલીએ, અને ત્યારે મનમાં એક વિચાર છે કે હું સર્વ કર્મ રહિત થાઉં, હું મારા નિજ સ્વરૂપ તરફ જાઉં. અને મારો નિજ સ્વરૂપનો સ્વભાવ શું છે? પહેલો, જ્યાં મારું હું પણ ઓગળી જાય, જ્યાં મારું તું પણ ઓગળી જાય, અને હું સર્વમાં વિહરવા માટે તૈયાર થઈ જાઉં. યાદ રાખજો, આપણે સર્વમાં વિહરવાનું નથી, કારણ કે આપણી અંતિમ ગતિ ફરી પાછી અંતર તરફની છે. એટલે ફરી પાછું એ સર્વમાંથી નિહિત અંદરના કેન્દ્ર તરફ જવાનું છે. પણ તું ગતિના જ્યારે આરંભમાં છે, ત્યારે તો એ અંદરથી બહાર આવવાનું છે, કારણ કે અંદર તો બહુ બધો મેશ પડેલી છે. મેશને દૂર કરવા માટે એ મેશને જરાક હટાવવાની છે.
ચાદર હોય કે પછી કોઈ બહુ વખત સુધી આપણે કોઈક વસ્તુને અડ્યા ન હોય ને એના પર ધૂળ બાજી જાય, એમાં આત્માને આપણે બહુ વખતથી સ્પર્શ્યા નથી, એની તરફ જોયું નથી, અને આ ઝીણી ઝીણી ધૂળ બાજી ગઈ છે. આ ઝીણી ઝીણી ધૂળ છે ને ફૂંક મારીને ઉડી જાય. જો આપણે 5 વર્ષના હોત, ઓલી નિર્દોષ અવસ્થા હોત અને સાવ સરળ અવસ્થા હોત, પણ હવે એ થોડી થોડી ચીકણી થઈ ગઈ છે, એ થોડીક થોડીક પૂર્વગ્રહોથી બંધાઈ ગઈ છે, એ થોડીક થોડીક આપણા આગ્રહોથી વધારે મજબૂત થઈ ગઈ છે. અને એટલા માટે એને માત્ર ફૂંક મારીને ઉડાડી નથી શકાતી. એના માટે જરાક આત્મ સ્વરૂપ આનંદ તરફ જવાનું છે. અને આત્મ સ્વરૂપ આનંદ માટે ધ્યેય નક્કી કર્યા પછી બીજો રસ્તો દેખે છે કે સર્વ કર્મના ક્ષય માટે હું મારા આત્મજ્ઞાન તરફ જવા માટે આત્માનું આત્મ સંવેદન પ્રાપ્ત કરું, આત્મ સંવેદનના જ્ઞાનને હું પ્રાપ્ત કરું. આ 3-4 તબક્કા આત્મસંવેદનનું જ્ઞાન મેળવવું કેવી રીતે? કારણ કે મૂળ વસ્તુ એ પણ છે કે જ્યારે આપણે એમ વાત કરીએ કે જ્ઞાનથી આત્મજ્ઞાન, તો તમે કહેશો સેજલબેન આ તો બધી શબ્દોની મસ્તી છે, જ્ઞાન અને આત્મજ્ઞાન શું ફરક છે? હવે તમે ક્લિક કરો અને જોજો મારી એલેક્સા આવીને અમને સમજાવી દેશે જ્ઞાન એટલે શું અને આત્મજ્ઞાન એટલે શું. તમે ક્લિક કરો અને જેમિનીને કહેશો તો એક આખો પ્રોજેક્ટ આપણી પાસે આવી જશે. આવા માહિતીના વિસ્ફોટની વચ્ચે આપણે છીએ, અને આપણી પાસે શ્રુત જ્ઞાન અને વતિ જ્ઞાન તો જુઓ કેવું જબરજસ્ત છે, અને આપણે અવધિ જ્ઞાન તો આમ જાણીએ છીએ. આ ચારે તરફ આપણી પાસે બધું જ પ્રત્યક્ષ છે, પણ એ ખરેખર જે પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષ નથી. એ આપણને એવું લાગે છે. એ ખરા અર્થમાં એવી માહિતીનો આ તબક્કો છે, અને એ માહિતીનો તબક્કો આપણને ભરમાવે છે. કેવો ભરમાવે છે કે થિયેટર ઉપર હાઉસફુલનું પાટિયું લાગી જાય ને પછી માણસ ત્યાં જાય અને પ્રયત્ન કરે કે મને કદાચ મળી જશે, કદાચ મળી જશે. કદાચ મળવાનું નથી, પણ આશા છે ને એ તમારી અંદર ઉભેલી છે. એવી આ પરિસ્થિતિ છે કે પોતાને છેતરવાના છે. નળમાં પાણી નથી આવતું તો પણ માણસ બાલદી નીચે રાખે છે કે કદાચ પાણી મારા ત્યાં આવી જશે. આ જાતને છેતરવાનું રમકડું છે. જાતે છેતરવાનું રમકડું કેમ છે? કારણ કે આપણે હજી પણ એ આત્મજ્ઞાનની અવસ્થા, એ શુદ્ધતાની અવસ્થા સુધી પહોંચ્યા નથી. એને જરાક સુવા દીધું છે, એને જરાક આપણે તિજોરીમાં આરામ કરવા દઈએ છીએ કે ના ના તું તારે ત્યાં રહે, હમણાં કોઈ ઉતાવળ નથી. પણ થોડાક એના તબક્કાઓને વધારે જ નજીકથી સમજીએ, થોડીક એ દિશાનો પ્રયાસ આપણે સમજીએ. તો એ દિશાનો પ્રયાસ શું છે? સૌથી પહેલા તો એ દિશાનો પહેલો પ્રયાસ છે કે આજે આ પાને પાના ભરાઈ ગયા છે ને, એ પાને પાનાને ખાલી કરીએ. કવિ આનંદ મુનિચંદ્રજી મહારાજ સાહેબની એક બહુ સરસ પંક્તિ છે, થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના. અને તોય આ જીવન પોથી કેવી રહી ગઈ છે? ખાલી રહી ગઈ છે. કેટલું આપણે ભરી દીધું છે, ભરચક પાના ભર્યા છે. તો સૌથી પહેલા ભરેલા પાનાને ઇરેઝ કરવાના છે. આ ઇરેઝ કરવા માટે સૌથી પહેલા ઓલું હું પણ જે સૌથી પહેલા આપણે કહું હતું એને ખાલી કરવું પડશે. કારણ કે જ્યાં સુધી ઇરેઝ થશે નહીં ત્યાં સુધી નવો શબ્દ, નવી વાત, નવી આત્મસંવેદના મંડાશે નહીં. આ ઇરેઝ કર્યા પછી નો બીજો તબક્કો શું હોઈ શકે? કારણ કે ઇરેઝ તો કરી દીધું, અને એના માટે સૌથી પહેલા સ્વીકારવું પડશે કે જે હતું તે મિથ્યા જ્ઞાન હતું. હવે મિથ્યા જ્ઞાન હતું એ કેવી રીતે સ્વીકારી શકાય? કારણ કે ફરી પાછી મારે એ જ વાત તમારી સામે કરવી પડશે. કારણ કે આપણી પાસે તો પૂરી શક્તિ છે, આપણી પાસે ડોક્ટરેટની ડિગ્રી છે, આપણી પાસે મુંબઈમાં સરસ ઘર છે, આપણી પાસે બધું કરી શકવાની તાકાત છે, તો પછી આપણે આપણી વસ્તુને ઇરેઝ કેમ કરીએ? અરે ભલા માણસ, ઇરેઝ કેમ કરીએ એમ નહીં, ઇરેઝ નહીં કરીએ તો આપણે આપણી જાતને પામશું નહીં. આ કેમ કરીએ? અને ખરેખર ઓલી તરસ, આ બેની વચ્ચેનો જે માર્ગ છે ને એ સૌથી વિકટ છે. કારણ કે દરેક વખતે આપણું તર્ક આપણને પૂછે છે કે કેમ કરવું છે, શું છે તારે? અને બીજી તરફ આપણને ખબર છે કે સત્ય આ છે, પણ એ સત્યને એટલું સહજતાથી સ્વીકારવાની વાત નથી. એટલે વસ્તુનું જ્ઞાન છે આપણી સામે જેમ છે એમ જ છે, પણ ઓલી બુદ્ધિ અને અનુભૂતિ, જે જ્ઞાનના બે વાસ્તુ છે ને, જૈન જ્ઞાન મીમાંસામાં બહુ વાત થઈ છે કે જ્ઞાનની અનુભૂતિ અંગે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. એક તરફ એનું વિસ્તૃત વિશ્લેષણ અને બીજી તરફ આપણને એટલા જ જ્ઞાનના પદો મળે છે. તો સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન જે જેમનું તેમ છે એમ એને આપણે જાણીએ, જોઈએ, યથાર્થ રૂપે જઈએ, એ આપણું સમ્યક જ્ઞાન છે. વસ્તુને પણ
જે છે એને આપણે જોવા નથી માંગતા, એને એ રીતે જાણવા નથી માંગતા, એ આપણું મિથ્યા જ્ઞાન છે. હવે આ મુદ્દો કઈ રીતે મહત્વનો છે? કારણ કે જાણકારી અને આત્મજ્ઞાની વચ્ચેની વાતને તમે જુઓ કે મારી પાસે છે, હું શું કામ કરું, મને તો બધી જ ખબર છે, હું કરું જ અને મારે જ કરવાનું છે. કારણ કે જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી હું આ નહીં પામું. અને ત્યારે બહુ સરસ એક શ્લોક છે જે આપની સાથે, ઝેણમ તચ્ચ વિભુજ્જેણચ્ચ. કયું જ્ઞાન જ્ઞાન છે અને કયું જ્ઞાન જ્ઞાન કહી શકાય? મારી પાસે આવેલું ડિગ્રીનું જ્ઞાન, મારી સામે માત્ર જે મને દેખાય છે તે જ્ઞાન, જે જાણકારીને કારણે મને જગતમાં વાહવા મળે છે એ જ્ઞાન, કે પછી જેણમ તચ્ચ વિભુજ્જેણમ, જેનાથી તત્વનું જ્ઞાન થાય છે. જેણમ ચિત્ત ઋણજણસી, ઋણજણચી, જેનાથી ચિત્તનો બોધ થાય છે, ચિત્તને બોધ થાય છે. અને જેણમ અત્તા વિશુજ્જેણમ, આત્મા જેનાથી વિશુદ્ધ થાય છે, એ જ્ઞાન આત્મજ્ઞાન છે. અને પછી આગળ જતા કહે છે એ જ્ઞાન જેણમ રાગ, જેનાથી વિરજ્જેડ થાય છે, જેનાથી રાગ તૂટે છે અને જેનાથી શ્રેયસમાં મન અનુરક્ત રહે છે. અને છેલ્લે બહુ સરસ કહે છે જેણમ મિત્તિ પ્રભાવેચ્છ, જેનાથી મૈત્રી પ્રગટ થાય છે. એ જ્ઞાન મહત્વનું છે. અને એ જ્ઞાન તરફની આપણી જો યાત્રા છે તો એ જ્ઞાન પ્રસન્ન ચિત્ત છે, એ જ્ઞાન મુક્તિનું જ્ઞાન છે, એ જ્ઞાન સર્વ કર્મના ક્ષય માટેનું જ્ઞાન છે. જ્ઞાન એ માત્ર જાણકારી નથી, પરંતુ જ્ઞાન એ છે જે ચારિત્રને ઉજ્જવળ દિશામાં લઈ જાય છે. અને ચારિત્રને ઉજ્જવળ દિશામાં લઈ જવાની વાત જ્યારે આવે છે ને, ત્યારે મને ફરી પાછા દલપત મઢિયાર યાદ આવે છે. બહુ સરસ વાત છે. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો ને ઘર મારું ઝળહળતું. ઉંબરા પર હજી તમે વાત શરૂ કરી છે અને મારું ઘર ઝળહળવા માંડ્યું છે. અને પછીની પંક્તિ સાંભળો, પછી અંધારો ઓરડો ઠેલ્યો ને ભીતર મારું ઝળહળતું. વાહ વાહ વાહ. આ અંધારા ઓરડાને ઠેલવવાનું છે. ઓલા શબ્દમાં જોઈને માત્ર નથી અટકવાનું, પણ એ અંદરનું અંધારું કેવું? તો અંધારો ઓરડો ઠેલ્યો, મેં મૂકી દીધું કે ના નથી જોતું, કારણ કે હવે હું જાણી ગયું છું કે તું મારા ચારિત્રને પણ ઉજ્જવળ નહીં કરે અને તું મારી જાતના રાગ દ્વેષને પણ ઉજ્જવળ નહીં કરે. મારે તો એ જ્ઞાન પાસે જવું છે જે મને પ્રસન્નતા આપે છે, જે મને આત્માની સમજણ આપે છે. અને પછી મેં તો બેડીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું, ને પછી ડમરો રેલમ છેલ રેલ્યો કે મન મારું ઝળહળતું. આ સકળને કવિએ બહુ સરસ વાત કરી છે. આપણે અત્યારે એની આખી વાત નથી કરતા, પણ એની છેલ્લી પંક્તિ કે પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો ભવન મારું ઝળહળ. વાહ વાહ. આ એક વાર ઓલો અણદીઠો અક્ષર ઉકેલવાની વાત છે. આ અણદીઠા અક્ષરને ઉકેલવા માટે ઓલી બુદ્ધિ અને અનુભૂતિને ભેળા લાવવાની વાત છે. બુદ્ધિ અને અનુભૂતિને આપણે છે ને બહુ જુદી રાખી છે. ઘણી બધી વાર ઘણા બધા લોકો એમ કે આપણે તર્કથી વાત કરવી જોઈએ, ફિલિંગ એ બધું બરાબર છે, પણ તર્ક એ મહત્વનો છે. તો જે અનુભૂતિ છે એ કે છે કે મને માત્ર અનુભૂતિ સાથે લેવા દેવા છે, હું એમાં નથી માનતો. પણ હું ઘણી વાર એમ કહું છું કે આ બંને એના જ રસ્તા છે. આ બંને ભેળા થઈ જાય ને તો બહુ મજા આવે. કારણ કે બુદ્ધિ દરેક વખતે પૂછે આપણને કે આ અનુભૂતિ થઈ એના સોર્સ શું છે. બુદ્ધિ એમ નથી કહેતી, અનુભૂતિને ના નથી પાડતી. બુદ્ધિ એમ સમજવા માંગે છે કે આ જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિનો સોર્સ શું છે. હવે એના હાથમાં જ્યારે અનુભૂતિનો સોર્સ નથી આવતો, એનું કારણ નથી આવતું, ત્યારે એ પાછો પડે છે અને એ કહે છે કે ના, હું આને સ્વીકારવા તૈયાર નથી. મુદ્દો એટલો છે કે અનુભૂતિ જ્યારે થાય અને ત્યારે બુદ્ધિ એમ કે હું સ્વીકારવા તૈયાર નથી, એની બદલે આ શક્ય છે પણ હું ત્યાં પહોંચી શકતો નથી. આ છે પણ મને એ સમજાતું નથી, હું એને સમજવા માટેનો ઓર એક પ્રયત્ન કરીશ. તો આ બંને આપોઆપ ભેળા થઈ જાય છે. અને ભેળા ક્યારે થાય છે? તો કે છે શ્રદ્ધાથી થાય છે. અને શ્રદ્ધા ક્યારે હોય છે? તો એના માટે જ આ તહેવારો છે. તહેવાર એ આપણી શ્રદ્ધાને બળકટ કરવા માટે, આપણી શ્રદ્ધાને ફરી ફરી બળ ચઢાવવા માટે, આપણી શ્રદ્ધાને ફરી ફરી પુનરાવર્તન કરવા માટેના તહેવારો હોય છે. અને એટલા માટે તહેવાર શ્રદ્ધા આપે છે, તહેવાર અભિલાષા જગાડે છે, અને તહેવાર ફરી પાછી તત્પરતાની સીડી આપે છે. અને આ ત્રણેય રસ્તો મનુષ્યની અંદર
આત્મા તરફ લઈ જતો રસ્તો કોરી આપે છે. કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં અભિલાષા જાગે છે, અને જ્યાં અભિલાષા છે ત્યાં પછી તત્પરતા જાગે છે, અને એ તત્પરતા અંતરાત્માને પરમાત્મા સુધી લઈ જાય છે. આપણે બાહ્યથી અંતરાત્મા સુધી પહોંચી ગયા છે, પણ એ અંતરાત્માથી પાછું આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે. અને પરમાત્મા એ શું છે? તમારો જ પોતાનો, તમારો આત્મિક અંશ છે. અને એટલા જ માટે ત્રીજો રસ્તો જે એમને કીધો છે, ધ્યેય અને સર્વ કર્મના ક્ષય પછીનો, કે આત્મિક જ્ઞાનીની પ્રાપ્તિ માટે આત્મા શરીરથી જુદો હોવા છતાં એક સૌથી મહત્વની બાબત છે, અને તે છે ધ્યાન. ધ્યાન અને સાધના એ સતત અત્યંત મહત્વનો રસ્તો છે. અને એ ધ્યાન અને સાધના એ આસપાસના બધા રમકડાથી તો આપણે છુટકારો કરાવી જ દે છે, પણ મજાની વાત એ છે કે આ ધ્યાન અને સાધના આપણા ઘરની આસપાસ વાવેલા જેટલા પણ આપણા કાંટાળા છોડ છે ને, એ બધાથી પણ આપણને છૂટા કરાવી દે છે. મજા એવી છે કે આપણું ઘર આટલું નાનકડું છે, અને આ નાનકડા ઘરમાં આપણે બહારની એટલી બધી વસ્તુ ભરી દીધી કે જે આપણી પાસે મૂળ હતું એને આપણે બહાર કાઢવું પડ્યું. કારણ કે બહારથી લાવ્યા એટલે જગ્યા તો કરવી જ પડે. અને એ આપણે આપણું પોતાનું બહાર કરતા ગયા, અને પછી બહારનું ભરતા ગયા, અને એક દિવસ પછી ઘરમાં એકલા બેઠા હતા ત્યારે સમજાયું કે આપણી પાસે આપણા પોતાનું કંઈ જ રહ્યું નથી. જે છે એ બધું બહારથી જ આપેલું છે. મને નરેશભાઈ આપેલું છે, મને ભદ્રેશભાઈ આપેલું છે, મને શૈલેષભાઈ આપેલું છે, કે પછી મને આ લોકોએ આપેલું છે. પણ આપણી પાસે આપણું શું છે? આ બધાએ જે આપેલું છે એ તો મારું ક્ષણિક છે, પણ આપણી પાસે આપણું શું છે? આપણી પાસે આપણી શોધ છે, આપણી પાસે આપણી તત્પરતા છે, આપણી પાસે આપણી જાતને સમજવાની, ઓળખવાની એક બારી છે, અભિલાષા છે, જિજ્ઞાસા છે. એ હતું, એ બધું મૂળ રૂપે હતું, પણ એ આપણે એને બહાર મૂકી દીધું. કારણ કે આપણે તો ઓલી લાકડીથી ચાલવું હતું, અને એ લાકડીથી ચાલવાને કારણે આપણે આત્મજ્ઞાનના રસ્તે સીધા જવાને બદલે ઉલટા ચાલ્યા ગયા. હવે ફરી પાછું આપણે ઓલું બધું દૂર કરવાનું છે, જે આપણે ઉપર ચડાવેલા આવરણો છે. હું એમ નથી કહેતી કે આ લોકોએ જે આપેલું છે એ કાઢવાનું છે, એ પ્રતીક છે. કારણ કે આપણે આપણા ઉપર ઘણા બધા આભૂષણો પહેરાવી દીધા છે. એ આપેલી વસ્તુ શું છે? કોઈકે ક્યારે ગૌરવ આપ્યું, કોઈકે ક્યારે માન આપ્યું, કોઈકે ક્યારે લાગણી આપી, કોઈકે ક્યારે આપણને કશું આપ્યું, અને એને કારણે આપણે આપણા હુંપણાને 20 કિલોમાંથી 40 કિલોનો, અને 40 કિલોમાંથી 60 કિલોનો, અને 60 કિલોમાંથી 80 કિલોનો કર્યો. શરીર પાસે તાકાત તો માત્ર 40 કિલો જ ઉપાડવાની હતી, 80 કિલોનું વજન કરી નાખ્યું છે. હવે 80 કિલોમાં ને ધીરે ધીરે ડાયટિંગથી દૂર કરવાનો છે, અને એ દૂર કરવા માટે ધ્યાન અત્યંત આવશ્યક છે. અને ત્યારે કવિ આનંદને ફરી પાછા યાદ કરી કે કઈ રીતે થાય છે. તે કહે છે, જોઈ રહ્યો છું હું મારી અંદર, હું મારી અંદર જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને ચહલ પહલ જે ગુપચુપ ચાલે મારી અંદર. હું મારાથી બહાર જઈને પહેલા જોઉં છું કે મારી અંદર આ ગુપચુપ કઈ ચહલ ચાલે છે. એ ગુપચુપ જે ચહલ પહલ ચાલે છે ને, એ હવે ઓલી જાગૃતિ આવી ગઈ છે. એ જાગૃતિ આવી ગઈ છે એટલે મને ખબર છે મારે એ દિશામાં જવાનું છે, અને એટલા માટે હું ફરી એમાં આગળ જાઉં છું. અને આગળ જાઉં છું ત્યારે ચાલ્યો જ્યાં અંધાર ભેદતો ઊંડે ઊંડે, મળી તેજની કેડી મુજને મારી અંદર. જેમ જેમ હું અંધારને દૂર કરતો ગયો અને ચહલ પહલને વધારે નિકટતાથી જોતો ગયો, એમ શું થયું કે પેલો અંધાર હવે દૂર થતો ગયો. મળી તેજની કેડી મુજને મારી અંદર. અને પછીની લાઈન બહુ મહત્વની છે, અગમ નિગમના દુર્ગમ રસ્તા ખૂટતા કિંતુ અંતે તો હું પામ્યો મુજને મારી અંદર. વાહ વાહ. અંતે હું મુજને મારી અંદર પામું છું. હું મુજને મારા થકી જ પામું છું, અને હું મુજને મારા થકી પામી શકું એ જ સત્ય છે. અને એના માટે ચિત્તની સ્થિરતા અને ચિત્તની નિર્મળતા એ આપણું પાંચમું લક્ષણ છે. કારણ કે એકવાર ધ્યાનની સિદ્ધિ થઈ જાય છે ને, ત્યાર પછી આપોઆપ ચિત્ત સ્થિર થાય છે. અને ચિત્ત સ્થિર થાય છે એટલે ધીરે ધીરે ચિત્ત આપોઆપ નિર્મળ થાય છે. અને નિર્મળ થાય છે એટલે પછી તો શું બાકી રહે છે? એક સરસ મજાની તમને વાત કહું.
એક રાજા હતો અને એ રાજાએ પોતાના જે માણસ હતો એને ત્યાં કાજી કરી માણસ હતો અને કાજીને એક વાર પૂછ્યું કે ભાઈ આ જે ઈશ્વર છે એ મને એના વિશે થોડીક વાત કર, મને કઈ બહુ ખબર નથી. તો પૂછ્યું કે શું જાણવું છે તારે? તો એ મને એમ કે ઈશ્વર ક્યાં છે, મને દેખાડતું. તો એ કે ઓકે. બીજો સવાલ શું છે? તો એ કે ઈશ્વર ક્યાં બેસે છે? તો કે ઓકે, તો મને પૂછી લીધો. હજી બીજો સવાલ પૂછ્યો તો કે ઈશ્વર કઈ દિશામાં મુખ રાખે છે? હવે કાજી અકળાઈ ગયો કે ઈશ્વર ક્યાં બેસે છે, ઈશ્વર કઈ દિશામાં મુખ રાખે છે, મને ખરેખર ખબર નથી. એ તમારી અનુભૂતિનો વિશ્વ છે, તમે જુઓ. તો કે છે નહીં, તું મને સમજાવ. એટલે કાજી અકળાઈ ગયો અને ઘરે ચાલ્યો ગયો. ઘરે ચાલ્યો ગયો અને બોમ્બ ઘરમાં આટા મારે છે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. વિચારે છે કે શું જવાબ આપું રાજાને. ત્યાં પછી એનો ચાકર આવે છે અને એને પૂછે છે કે સાહેબ શું થયું, તમે કેમ આટલા બધા અકળાયેલા છો? એટલે કહે છે કે મારે કાલે રાજાને જવાબ આપવાનો છે કે ઈશ્વર ક્યાં બેસે છે અને ઈશ્વર કઈ દિશામાં મુખ રાખે છે. તો કે કાંઈ વાંધો નહીં, કાલે હું જઈશ. તો કે ભાઈ તું દરબારમાં જઈશ? તો કે હા, હું દરબારમાં જઈશ અને એમને હું જવાબ આપીશ. તો કાચીને તો બહુ સારું લાગ્યું કે હા ચલો, મારે તો શાંતિ થઈ ગઈ, હવે જે છે એ ચાકરને સહન કરવાનો છે. ચાકર ગયો દરબારમાં બીજે દિવસે અને રાજાએ પૂછ્યું કે ક્યાં છે? તો એ કે અમારા કાજી આવી નાની નાની વસ્તુના જવાબ આપતા નથી, હું જ તમને જવાબ આપું છું. તો કે તું જવાબ આપીશ? તો કે હા, હું તમને જવાબ આપીશ. એટલે પૂછે છે કે મારો પહેલો સવાલ તમારો શું હતો કે ઈશ્વર ક્યાં બેસે છે? તો એ કે પણ તમે મને સવાલ પૂછ્યો છે એટલે હું તમને જવાબ આપીશ, એટલે હું તમારો કોણ થાવ? ગુરુ થાવ. રાજા કે છે ઓકે. તો કે ગુરુ ઉપર બેસે અને શિષ્ય નીચે બેસે. એમ કરીને સૌથી પહેલા તો એ રાજાને નીચે બેસાડે છે અને પોતે રાજાની બાજુની ખુરશી પર ઉપર બેસી જાય છે. હવે એને આમ જરા લાગે છે. હવે એમ કે છે કે દૂધ મંગાવો. કે છે દૂધ? ભાઈ તારું કેમ પીને નથી આવ્યો? તો કે નહીં, તમે દૂધ તો મંગાવો. તો એ પછી દૂધ મંગાવે છે અને પછી એ બહુ મહત્વની વાત કહે છે કે ચાલો કહો આ દૂધમાં ઘી ક્યાં છે? તો કે બધે જ છે, આમ શોધી ન શકાય પણ બધે જ છે. તો કે જેમ દૂધમાં ઘી બધે છે, શોધી નથી શકાતું ને, એમ ઈશ્વર સર્વત્ર બેસે છે. એ તમારે શોધવાનું છે. તમે એનું માખણ કરો, તમારી જાતે કાઢો. રાજા માની જાય છે કે વાહ શું જવાબ આપ્યો. પણ એ કે તો પણ મારો બીજો સવાલ તો બાકી રહ્યો કે એનું મુખ કઈ દિશા તરફ છે? એ કે છે સારું, એક દીવો મંગાવો. એ દીવો મંગાવે છે અને પૂછે છે કે બોલો દીવાનો મુખ કઈ તરફ છે? દીવો કઈ તરફ પ્રકાશ આપી રહ્યો છે? રાજા કહે છે દીવો તો ચારે તરફ પ્રકાશ આપી રહ્યો છે. તો કે એ પ્રમાણે ઈશ્વરનું મુખ પણ ચારે તરફ છે અને એ પણ ચારે તરફ પ્રકાશ આપી રહ્યો છે. વાહ. રાજા માની જાય છે એની વાત અને કહે છે કે વાહ. તો એ કે રાજા, જ્ઞાન માટે પ્રશ્ન પૂછવા એ સારી વસ્તુ છે, પણ યોગ્ય પ્રશ્ન પૂછવા એ ઓર વધારે સારી વસ્તુ છે. ખોટા પ્રશ્નથી ગુરુને ભગાડી દેશો તો તમને આત્મજ્ઞાન તો નહીં જ મળે, પણ જ્ઞાનથી પણ તમે વિમુખ થઈ જશો. અને એ વાત રાજાને ક્ષણવારમાં સમજાઈ જાય છે. આપણે કેવી નાની નાની મીથમાં, નાની નાની વસ્તુઓમાં, નાની નાના જીવતા હોઈએ છીએ. અને જ્યારે મહોપાધ્યાય યશોવિજયજી કહે છે ને, જ્ઞાનરૂપ અમૃત સમૃદ્ધમાં કોઈ પ્રપંચ ન હોય, ત્યાં આત્મજ્યોત હોય અને મનુષ્ય એ પરબ્રહ્મમાં લીન થવા માટે તત્પર હોય. એ પરબ્રહ્મમાં લીન થવાની જે આખી ઘટના હોય ત્યારે એને કોઈ અવરોધ, આડખેલી કશું જ ન હોય. એને કશું જ ન હોય કે હું આને પકડું તેને પકડું. એને માત્ર અને માત્ર બાકી બધી ક્રિયા ઝેર સમાન લાગે અને એમ થાય કે હું આ અવસ્થામાં રહું, બહારના બધા જ અવાજને સાંભળવાનો હું બંધ કરી દઉં. એટલે ચિત્તની નિર્મળતા માટે એક પહેલી વસ્તુ મને જે તરત જ સૂજે છે એ છે કે આપણે સાંભળવાનું ઓછું કરી દઈએ. આપણું પોતાની અંદર જે ખળભળાટ ચાલે છે એનું અને બહારનું પણ. એટલે એક સરસ વાત એમને કહી કે સાંભળવું તો બધું જ જોઈએ. તો કે બધું જ જે સાંભળે છે એને ગાળીને સાંભળવું જોઈએ. કારણ કે ગાળીને જો નહીં સાંભળીએ તો અંદર ફરી પાછો ભરાવો થશે, ફરી પાછો ભરાવો થશે અને ફરી પાછો એ જ રસ્તા પર આપણે ચાલશું. એટલે પહેલો રસ્તો એ કે છે કે ચિત્તની સ્થિરતા માટે સાંભળવું ઓછું કર. સાંભળવાનું ઓછું કર્યા પછી તું મૌન થઈ જા અને મૌન થયા પછી તું તારી જાતમાં આત્મસ્થિર થઈ જા. અને જ્યારે એ આત્મસ્થિર થાય છે ત્યારે એ સાધકનું મૌન સાંભળવા માટે ઈશ્વર પોતે પણ આવે છે. આ અવસ્થા એ કદાચ ઉત્તમ અવસ્થા છે
એટલે પછી જ્ઞાનને તમે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન કે કેવળ જ્ઞાન, એ આખો જે માર્ગ છે એને તમે અનેક મીમાંસાઓથી ભરો અને સાથે તમે એક મૌનની વિચારણા કરો કે પ્રભુ મહાવીરનું મૌન કેટલા સમયનું લાંબુ હતું, પોતાના સાધના કાળમાં શા માટે આટલો સમય મૌન રહ્યા, આટલું બધી જાણકારી હોવા છતાં એ કેટલો બધા વખત મૌન રહ્યા છે. જ્યારે આપણને કોઈ એમ કે 1 કલાક તમે મૌન રહો તો વિરારથી ચર્ચગેટના પ્રવાસ દરમિયાન આપણે આપણી બધી જ વાત કહેવા માટે ઉતાવળા હોઈએ છીએ કે આજે મેં આ કર્યું, મારી ગઈકાલની ડીશ બહુ સરસ હતી, મારું આમ થઈ ગયું, અને ત્યારે કેટલું તો આપણે કાનમાં ભરતા હોઈએ છીએ. અને કાનમાં ભરતા 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 આપણો કાન પણ ઘણીવાર કહે છે કે ભાઈ બસ કર, હવે મારેથી નથી સંભળાતું. એટલે આપણે સાંભળવાનું ઓછું કરવાનું છે, બોલવાનું ઓછું કરવાનું છે, કારણ કે જાતને પ્રેઝન્ટ કરવાની એક આખી પરંપરા ચાલી રહી છે. એ જાતને પ્રેઝન્ટ કરવાની જાણે કે એક સ્પર્ધા, એક દોડ, એક હરીફાઈ ચાલી રહી છે. અને એમાંથી પાછા વળવાનું છે. અઘરું છે, કારણ કે તમે સામા પ્રવાહે ચાલવાના છો. પણ એ સામા પ્રવાહે જ્યારે ચાલીએ છીએ અને ઘડીક વાર જે મૌન મળે છે અને મૌનમાં જે પ્રસન્નતા મળે છે અને પછી જે આત્માની મજા મળે છે, એ કદાચ કોઈ જુદી જ વસ્તુ હોય છે. અને એટલા માટે પછી આપણે કહીએ છીએ કે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો ને ઘર મારું ઝળહળતું. નાના મૌન લીધું અને મારું ઘર ઝળહળી ગયું. નાનકડી આત્મસ્થિરતા લીધી અને મારું ભીતર ઝળહળી ગયું. અને એ જ તો છે ને કે આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનોનો નિર્ધાર. આત્મજ્ઞાન ત્યાં મુક્તિપણું, તે જ એટલે સાચા ગુરુ એ છે જે તમને આત્મજ્ઞાન શીખવાડે. પણ ઘણીવાર તારા પોતાના ગુરુ પણ થવું પડે છે. બાકી કુમુગટ કલ્પના આત્માર્થી નહીં જોય. જે આત્માર્થી છે એને આ બધી જ વસ્તુ, આ બધી જ ક્રિયા, આ બધા ઘોંઘાટ, આ બધા કોલાહલ સાથે કોઈ લેવા દેવા નથી. એને માત્ર લેવા દેવા છે પોતાની જાત સાથે. કારણ કે એ દિશાનો પંથ તો એક જ છે. હા, એના રસ્તા અનેક હોઈ શકે, પણ એ દિશાનો રસ્તા અનેક હોવા છતાં એનો જ્યારે પંથ એક જ છે અને એ એક જ પંથ ઉપર ચાલતા ચાલતા છેલ્લે એક વાત કરે છે કે તું જ્યારે એ નિર્મળતા, આત્મની ચિત્તની સ્થિરતા સુધી પહોંચે છે, ત્યાર પછી મૈત્રી આદિ ભાવોની તારામાં એક ગજબની સિદ્ધિ આવી જાય છે. અને એ સિદ્ધિ આવ્યા પછી હવે તું તારી જાતને નિયંત્રિત કરે છે. તપ, સાધના, એ બધું તો સતત તારી પ્રોસેસ છે, એ તો ચાલવાનું જ છે. પણ એ પ્રોસેસની સાથે તારી જે આત્મિક સાધનાની પ્રોસેસ છે, એ બંનેને તારે જોડી દેવાની છે. હવે મારી તપની પ્રોસેસ અને તારી સાધનાની પ્રોસેસ બે અલગ નથી રહેતી, કારણ કે હવે હું ને તું ભળી ગયા છીએ, અને હું ને તું ભળી ગયા છીએ છતાં પણ એ બંને આઈડેન્ટિટિકલ છે અને છતાં એ ઝરણું વહે છે. કારણ કે જે એકલું રહે છે ને સરોવર જેવું ગંધાયેલું પાણી છે. આપણે બે કિનારે સમાંતરે ચાલતા એક નદી બનવાનું છે. અને એ નદી પોતે જે સતત કાપને મુકતી જાય, એ પ્રોસેસ, એ આત્મજ્ઞાન છે. એ પ્રોસેસ એ તમને સતત જાત પાસે તપાસ કરાવે છે, જાત પાસે પૂછાવડાવે છે, અને છેવટે એ લક્ષ્યમાં યમ, નિયમ, તપ આદિનું સેવન કરે છે અને સમજપૂર્વક ધીરે ધીરે એનો આત્મવિકાસ થાય છે. એ ધ્યાનની આખી જે વાત છે એ આત્મજ્ઞાન છે. પણ મૂળ વસ્તુ એ છે કે આપણે જ્ઞાનને માત્ર જ્ઞાન, મેં આટલું શીખી લીધું, આટલું જાણી લીધું, આટલું પામી લીધું, ત્યાં સુધી ઘણી બધી વાર રેસ્ટ્રિક્ટ કરી દઈએ છીએ કે મેં BA કર્યું, MA કર્યું, ચલો PhD કર્યું, હવે પૂરું થઈ ગયું, હવે આગળ શું કરવાનું? હવે આગળ એ બધા જ ખોખલાઓને તોડતા જવાનું. મને શું મારા બનાવેલા એ ખોખલા તોડતા આવડે છે? જો એ ખોખલા તોડતા નથી આવડતા તો પછી એ જ્ઞાન પણ ખરા અર્થમાં જ્ઞાન નથી. એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ જે છે ને, આ એકલું શ્રુત એક કોઠારમાં પડેલું બીજ જેવું છે. એના પર ચિંતન થાય, એના પર મનન થાય, સતત એક જ્ઞાન જન્મે અને પછી મધ્યસ્થ ભાવ જન્મે. અને મધ્યસ્થ ભાવ પણ કેવું હોય, જેમાં કોઈ આગ્રહ ન હોય. જેટલું સારું છે એને ગ્રહણ કરીને પછી સહિષ્ણુતા સાથે બાકી બધી જ વસ્તુની ઉપેક્ષા કરી શકે એવી એનામાં તાકાત હોય. અને એટલે છેલ્લે એમ કહે છે, સકાળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનની દશા, બાકી વાચા જ્ઞાન. શ્રીમદની પંક્તિ છે. કેટલી સરસ રીતે કહે છે કે આકાંક્ષા અને અજ્ઞાન સદા સાથે વસે છે, અને છતાં પણ
આ જે આકાંક્ષા અને આ કામના હોવા છતાં આત્માને તૃપ્તિની તારે દશા તરફ સતત જવાનું છે. પ્રજ્ઞાનો ઉદય થશે અને તારી તૃષ્ણાની વિશ્વેલ કર્માઓ મળશે, પણ તું એ ઉદય માટે તારે સતત તારી જાતને પ્રજ્વલિત રાખવાની છે. ઓલા ફટાકડા હવાઈ જાય ને, પણ એ હવાઈ ન જાય અને તારી અંદર એ ચિંગારીની અવસ્થા ચાલુ રહે, એ તારામાં આવશ્યક છે. અને એટલા માટે આ પર્યુષણ છે. એટલા માટે આ પર્યુષણ દરમિયાન તું ફરી જાત તપાસ કર. એટલા માટે પર્યુષણ દરમિયાન તું પૂછ કે તારી ભીતર જળહળ થાય એવી શક્યતા છે, તારી ભીતર હજી પણ તું કશું ઉગાડી શકે એવી શક્યતા છે. અને જો એ શક્યતા ન હોય તો તું એને જન્માવ, અને હોય તો એને વધારે પ્રજ્વલિત કર. કારણ કે ચૈતન્યનો અંશ પ્રગટાવવા માટે આ યોગ્ય સમય છે. તારા અનેક તત્વોના જ્ઞાન, તારા અનેક બીજા બધા જ્ઞાન છેવટે જો તને તારા આત્મા તરફ ન દોરી જતા હોય તો આ બધું જ સાવ નકામું થઈ જવાનું છે. છેલ્લી એક વાર્તા કહીને મારી વાતને પૂરી કરીશ. એક માણસ હતો, નદી કિનારે બેઠો હતો. એની પાસે એક હોડી હતી અને એને સામે કિનારે જવું હતું. એક સાધુ ત્યાંથી પસાર થયો અને એને પૂછ્યું સાધુને કે તમારી પાસે હલેસા છે? તો સાધુ કે હલેસા મારી પાસે ક્યાંથી હોય? તો કે તમે સાધુ છો ને હલેસા નથી? અને કે ભાઈ હોડી તારી પાસે છે તો હલેસા નથી? તો કે હોત તો કેમ માગત તમારી પાસે? સાધુ હસે છે આની સામે અને પૂછે છે કે ભાઈ સામે કિનારે કોને જવું છે? તો કે મારે જવું છે. તો કે હલેસા તારી પાસે હોવા જોઈએ કે નહીં? એટલે માણસ અકળાઈ જાય છે અને કહે છે ભાઈ મારી પાસે નથી એટલે તો તમારી પાસે માંગુ છું. એટલે સાધુએ પૂછ્યું કે ક્યાં શોધ્યા ભાઈ? તો કે હોડીમાં શોધ્યા. સાધુ એને બહુ સરસ જવાબ આપ્યો કે જો હલેસા બીજો નાવિક હોડીમાં મૂકીને વયો ગયો હોત તો હોડી અને હલેસા બંને ચોરાઈ જાત. એ નાવિક સમજદાર હતો, એને પોતાના હલેસા નાવની નીચેના ભાગમાં મૂક્યા છે અને સાચે એને ત્યાંથી મળે છે. અને પછી એ માર્ગ એ પોતાની કિનારો પસાર કરી શકે છે. આપણા હલેસા પણ આપણી અંદર જ પડ્યા છીએ, આપણે એને બહાર શોધ્યા કરીએ છીએ. અને જ્યાં સુધી આપણે એને બહાર શોધ્યા કરશું ત્યાં સુધી આપણને જ્ઞાન કે આત્મજ્ઞાન એ બંને રસ્તાઓ નથી મળવાના. એ રસ્તાએ જવા માટે આપણે ફરી પાછું આપણી જાતને તૈયાર કરવી પડશે. આપણા હલેસાને આપણે પોતે જ શોધવા પડશે. કોઈ પણ જનારા સાધુ આપણને હલેસા આપે અને આપણે એની રાહમાં બેઠા રહીએ એ નરી મૂર્ખતા અથવા મિથ્યાત્વ છે. જીનાગના વિરુદ્ધ કોઈ પણ વાત કહેવાય હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. આ મંચ ઉપર આપણે એક સરસ વાત કરવાનો મને મોકો મળ્યો અને એક સરસ વાત હું મૂકી પણ શકી, એનો ખૂબ આનંદ છે. નરેશભાઈ અને ભદ્રેશભાઈ બંનેને પ્રણામ. અને સાથે આજના મારા વક્તા છે, મારા સાથી વક્તા છે સતીશભાઈ, એમને પણ પ્રણામ. ખૂબ આભાર.